મિત્રો, શું તમારા બાળકને તાવ આવે ત્યારે તમે પણ આ ભૂલો કરો છો? હું ડૉક્ટર કિમસુખ મોદી, પીડિયાટ્રિશિયન, મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ, વ્યારા. મિત્રો, બાળકને તાવ આવે અને બાળક ઢીલું લાગે ત્યારે આપણે બધા ગભરાઈને તરત ડૉક્ટર પાસે દોડીએ છીએ. પણ પહેલું એ જાણવું જરૂરી છે કે તાવ એક રોગ નથી, પણ એક રોગનું લક્ષણ માત્ર છે અને શરીરને રોગ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. જ્યારે બાળકને તાવ જેવું લાગે ત્યારે સૌથી પહેલા તો એના શરીરને અડકીને અથવા તો એના માથાને પેટને અડકીને એવું જ નહીં કરો કે બાળકને તાવ છે. તાવ માપવાની સાચી પદ્ધતિ છે કે એક થર્મોમીટર લઈને બાળકના બગલ અને જાંઘમાં મૂકો. જો એમાં ટેમ્પરેચર 98.6 ડિગ્રી ફેરનહીટ કરતાં વધારે બતાવે તો એને તાવ કહી શકાય, અને જો એ 100 ડિગ્રી ફેરનહીટને ટચ કરે તો પેરાસિટામોલ જેવી અસરકારક અને સેફ દવા તમે બાળકને આપી શકો છો. પણ ઘણા પેરેન્ટ્સ અમને ઓપીડીમાં પૂછે છે કે સર, અમે પેરાસિટામોલ તો આપીએ છીએ પણ એનાથી તાવ ઝડપથી ઉતરતો નથી, તો અમે શું કરીએ? તો મિત્રો, તાવ ઉતરવાની સૌથી અસરકારક અને સહેલી પદ્ધતિ છે કે બાળકને તમે કપડાં એના ઢીલા કરો, બાળકને એક વેન્ટિલેશન વાળા રૂમમાં લઈ જાઓ, ત્યાં પંખો ચાલુ કરો, બાળકને ખુલ્લું કરી દો, અને જો એસીની સગવડ હોય તો તમે એસી પણ ચાલુ કરી શકો છો. તો બાળકનો તાવ ઝડપથી ઉતરશે. પણ આપણે એવું કરીએ છીએ કે બાળકને જ્યારે તાવમાં ધ્રુજતું હોય ત્યારે વધારે પડતું વિટાડી દઈએ છીએ જેથી એની ધ્રુજારી બંધ થઈ જાય, પણ એવું કરવાથી તાવ ઘટવાને બદલે વધી જાય છે. બીજું કે આવા સમયે તમે બાળકને પાણીના પોતા મૂકવાના ચાલુ કરી દો. બધાને જ ખબર છે કે પાણીના પોતાથી તાવ ઉતરે છે, પણ આપણે ભૂલે કરીએ છીએ કે પાણીની અંદર કોલન વોટર કે મીઠું નાખીએ છીએ, જે પદ્ધતિ સાચી નથી. ખરેખર તો નળનું સાદું ટેપ વોટર લઈને એનાથી પાણીના પોતા મૂકવા જોઈએ, પણ એ પણ ફિલ્મી સ્ટાઇલથી, માત્ર માથા પર નહીં પણ શરીરના દરેક ભાગ ઉપર, માથાથી લઈને પગ સુધી, માત્ર છાતીના પેટના ભાગને છોડીને બધે જ વારાફરતી ફેરવવા જોઈએ, અને તો જ એનો તાવ ઝડપથી ઉતરશે. આવું કરવા છતાં પણ જો તાવ તમને વધતો લાગે, બાળક વધારે પડતું ઢીલું લાગે, બાળકને કદાચ આગળ તાવમાં ખેંચ આવી ગઈ હોય, અથવા તો પછી તમને લાગે કે બાળક ખેંચ જેવું વર્તન કરી રહ્યું છે, તો તમે તરત તમારા બાળકના ડૉક્ટર પાસે લઈ જાઓ અને એનું વ્યવસ્થિત નિદાન કરીને સારવાર કરાવો.